જય ભીમ, નમો બુદ્ધાય. હું આપનો બહુજન સાહિત્યકાર વિસન કાથર. આમ તો જનરલી કાર્યક્રમના કોઈ જાહેરાત માટે હું આપની વચ્ચે આવતો હોઉં છું, પણ આ 13 14 વર્ષથી સતત આ એક દોર ચાલી રહ્યો છે. ત્યારે મને એવું થયું કે મારે એક વિડીયો બનાવવો જોઈએ. જ્યારે ઘણા વર્ષોથી હું ઘણા લોકો મને રૂબરૂ મળતા હોય ત્યારે કોઈ જન્મત બેઠો થતો હોય ત્યારે મારે એનો જવાબ આપવો એ મારી ફરજ પણ છે અને જવાબદારી પણ છે. તો એ જવાબદારીનું વહન કરતા બસ 2-3 ચોખવટ મારે આજ આપની વચ્ચે અને આમે ઘણો લાંબો દોર થયો 13 14 વર્ષ સુધી લોકોના મનની અંદર ઘણા પ્રશ્નો હોય એટલે ત્યારે મારે આ જવાબ સમાજને આપી દેવો એવી મારી ફરજ છે. પણ કોઈ એકલ દોકલ માણસો એને એવી અપેક્ષા પણ ન રાખવી જોઈએ કે વિસન આના વિશે બોલે. પણ મજબૂતાઈ કરવા માટે મારે 2-3 ચોખવટ કરવી ખૂબ જરૂરી છે. તો એ માટે હું આપની વચ્ચે ઉપસ્થિત થયો છું. તો મને ઘણી વખત ઘણા લોકો એવો પ્રશ્ન કરતા હોય છે, વિશનભાઈ આ ભાઈ જે છે નિખિલભાઈ છે કે બીજા અન્ય ઘણાના નામો મને દે કે એ કેમ છે એ કેમ છે તમે, પણ મારે તમને એ કહેવું છે કે તમારે એના ભૂતકાળથી પ્રશ્ન ઘણા હશે, પણ એ ભૂતકાળની અંદર કદાચ મારો ભેટો એને ન થયો હોત તો આજ કદાચ સમાજના મોટા ડોન હોત અને કદાચ આપણે એને રોકી પણ ન શકે, પણ એની સાથે સતત મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવતા આજ એ આ સમાજના એક ચિંતક બન્યા, વિચારધારાના મજબૂત વાહકો બન્યા. અને ખુલ્લે આમ હું ગુજરાતની સફરે નીકળું છું, હજારો મનુવાદી માણસો એ ત્રાપ નાખીને બેઠા હોય છે મારી ઉપર. ત્યારે અને ઘણા તો સમાજના ગાંધીના હરિજનો અને ગદ્દારો પણ મારા ફિરાકમાં ઉભા હોય છે. ત્યારે આ જ નાગવંશી રક્ષકો જે છે ને એ મારી મને સુરક્ષાઓ પૂરી પાડે છે. અને નિખિલ ચૌહાણ એક નહીં એવા 100 યોદ્ધાઓ છે અને સમય આવે એટલે હું મેદાનમાં 100% ઉતારીશ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે બની શકે કે એની વાણી અને વર્તનથી તમને તકલીફ હોય, પણ હા એની નિષ્ઠા, ઈમાનદારી, સામાજિક ભાવના એની હું જવાબદારી લઉં છું. ક્યારેય કોઈ પ્રશ્ન નહીં હોય. હા એના વર્તનથી તમને પ્રશ્ન હશે પણ એ પણ નહીં રહે એવી હું મારી જવાબદારી છે ને હું નિભાવીશ, પણ આ લોકોની ઈમાનદારી તરફ ક્યારેય તમે આંગળી નહીં ચીંધી શકો. બીજી વસ્તુ તો પેલી ચોખવટ મારી આ છે. બીજું કે ઘણી વખત ઘણા લોકો મને કહે છે વિસન પૈસા લે છે, વિસન પૈસા લે છે. હા, વિસન પૈસા લે છે. મારે વિચારધારા માત્ર સ્ટેજમાં જ નથી ફેલાવવાની હોતી. છેલ્લા 5 વર્ષથી ગુજરાતના એવા વિસ્તારોની અંદર મીટિંગો, સભાઓ, ટ્રેનિંગો, કેડરો ઘણા આયોજનો મારા દ્વારા કરવામાં આવે છે અને હું ક્યાંય ફંડ નથી લેતો. એ પૈસાનું મેનેજમેન્ટ પણ મારે જ કરવાનું હોય છે અને હું કરું છું. અને મારી સાથે હું એકલો નથી હોતો, મારા 8 જણાને સતત હું સાથે લઈને કાર્યક્રમો આપતો હોઉં છું અને એનું ઘર નિર્વાહ ચાલે છે, સતત મારી સાથે દોડે છે. તો એ 7 ઘરોની જવાબદારી પણ મારી જ હોય એને ટકાવી રાખવાનું. કોરોના કાળ દરમિયાન કોઈકે મને પૂછવું જોઈએ, પણ તે છતાં એ મજબૂતાઈથી ને ટકાવી રાખું છું અને મારી જવાબદારી છે અને હું કરતો રહીશ. અને એમાં જો 2 પૈસા વધે તો હું તાત્કાલિક બરોડા જાઉં છું, મહીસાગર જાઉં છું, બધામાં દોડું છું અને કામ કરું છું. હું તો એમ કહું છું કે મને તો પૈસા ઘટે છે, મારા હજારો કાર્યકર્તાને દોડાવવા સહેલા નથી હોતા અને કોઈ પેએબલ નથી હોતા. એને બધું મારે આમાંથી જ મેનેજ કરવાનું હોય છે અને હું કરું છું. પણ કોઈ ફંડ ઉપર નહીં. કાર્યક્રમોમાં જો થોડી બચત થઈ તો સતત કઈ રીતે હું મજબૂતાઈથી 2 ટીમ ક્યાં મજબૂત બેઠી થાય એના માટે હું સતત દોડતો રહું છું, કાર્યરત છું અને કરતો રહું છું. એટલે મારી તો સમાજને અપીલ પણ છે કે વધુમાં વધુ કાર્યક્રમ પણ મને આપવા જોઈએ અને વધુમાં વધુ ફી પણ આપવી જોઈએ. જો તમે વધુ ફી આપશો તો આ કામ હું વધુ સારી રીતે કરી શકીશ. હા, ઘણી વખત તો મારો પગાર પણ આ કામમાં વયો જાય છે, પણ મને એની કોઈ ચિંતા નથી. હમણાં તો એવું પણ બન્યું કે છેલ્લા 3 મહિનાથી હાઈકોર્ટના સતત ધક્કા થયા એટલે નોકરીઓમાં તો ચિંતાઓ આવતી હોય છે, થતી, પણ એ તમારે ચિંતાનો વિષય નથી. હાઈકોર્ટમાં કેસ ચાલે છે અને એ પણ વેલા મોડું એને મને ચુકાદો આપવો પડશે. એટલે એવું નથી હોતું કે આ કામ કરતા કરતા તકલીફો ન પડે. મારી ફરજના ભાગે મારે બોલવું પડે છે, પણ હું ન બોલું કેમ કે આ રસ્તો પસંદ કરવા માટે મને કોઈ ટપાલ લખવામાં નથી આવી. મારી નૈતિક જવાબદારી અને સામાજિક નિષ્ઠાને બાબા સાહેબ આંબેડકર પ્રત્યે મારો સમર્પિત ભાવ છે એટલા માટે હું કરું છું. એટલે મને એમાં કોઈ પ્રશ્ન નથી. તો હા, ફી આવે છે તો એમાં આ સાજિંદાઓને ચૂકવાય છે, મારું આવવા જવાનું થાય છે, બધું થાય છે, સામાજિક કામો થાય છે અને હજી પણ હું મજબૂતાઈથી કામ કરવા માંગુ છું. અને પૈસા વધે તો હું એનો ઉપયોગ માનવ સંસાધન બેઠું કરવા માટે કરું છું.
તમારી પાસે કદાચ 7 માળની બિલ્ડિંગની સંસાધનો હશે, પણ એને ચલાવવા વાળો માણસ નહીં હોય તો એ 7 માળની બિલ્ડિંગો પણ ધૂળ ખાશે. તમારે માનવ સંસાધન બેઠું કરવું પડશે, અને એ માનવ સંસાધન બેઠું કરવા માટે હું સતત ને સતત પ્રયત્નશીલ રહું છું. અને ત્રીજો મહત્વનો પ્રશ્ન, ડાયરા શા માટે? હજારો લોકોનો પ્રશ્ન રહે, ડાયરા ડાયરા. તો શા માટે જ્યોતિબા ફૂલે 1000 પંક્તિનું ગીત લખી અને મહારાષ્ટ્રમાં ચલાવ્યું? શા માટે આપણા મહાનાયકોએ એવું કીધું કે મારા 100 ભાષણ કરતા પણ એક ગીત, એક કવિતા વધુ ધારદાર છે? શા માટે? સંગીત એક એવી સાધના છે કે એ સાધનાથી તમે લોકોના હૃદય સુધી પહોંચી શકો છો. મારી રજૂઆતો છે અને એનાથી પરિવર્તન આવે છે, ક્રાંતિ આવે છે. હા, બની શકે તમે મારા રસ્તામાં મારી સાથે તમે ના ચાલી શકો, પણ આના કંટક બનીને રોકવાનો પ્રયત્ન ન કરતા, એવી મારી વિનંતી સભલામણ છે. અને હા, તમને હજી પણ પ્રશ્ન હોય તો વિસનને મળજો. વિસન મળવા જેવો માણસ છે, કાંશીરામનો કાર્યકર્તા છે, એને મળજો. મેળા જેવો માણસ છે. બીજો વિસન પેદા કરવો અઘરો છે, એક થઈ ગયો છે, અને ઘણા આંખોમાં સપના છે. અમે જીવતા જીવત જોઈને જ જાશું. અને મારો કોઈ, અમે તો બુદ્ધના અનુયાયી છે, આંબેડકર સાહેબના અનુયાયી છે. કટ્ટરતા અમારા લોહીમાં ક્યારેય ન હોઈ શકે. અમે કરુણાશીલ માણસો છીએ. પણ હા, આ વિચારધારાને જો કોઈ રોકવાના પ્રયત્ન કરશે તો ફરી અમે એ મેદાનમાં ઉતરીશું. એટલે તમે જેને ગુંડા ગુંડાની વ્યાખ્યાઓ કરો છો, એને સજ્જન તરફ લઈ જવાના અમે પ્રયત્ન કરીએ છીએ. જેમ અંગુલીમલ આમ્રપાલીની ઘેર બુદ્ધ જાય, એમ કંઈક વિસનની જેમ એની ઘરે તો જાજો, તમને ખબર પડે. એટલે મારો કહેવાનો ભાવાર્થ માત્ર એટલો છે કે પૈસા લે છે, આ માણસો છે, આ માણસો છે, તો મારી સામાજિક જવાબદારી છે જે હું આપને ચોખવટ કરું છું. તો મજબૂતાઈથી કામ કરીએ બાબા સાહેબનું, અને છેલ્લા શ્વાસ સુધી, અને છેલ્લું આ સમાજની મારી ભલામણ છે, વિસનનો વિશ્વાસ કરજો. કેમ કે આ પરિવર્તન આવશે, અને એ પરિવર્તન જોઈને જ હું મરીશ. એટલે હું સદાયને માટે બહુજન વિચારધારાને સમર્પિત રહ્યો છું, રહીશ, અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી રહીશ. અને આ મહાપુરુષોના સપનાને સાકાર કરવા માટે હું સતત કાર્ય, પણ હજી હું ચોખવટ કરી દઉં છું, હું કાંશીરામ સાહેબનો કાર્યકર્તા છું. એટલે કાંશીરામ સાહેબને વાંચજો તો વિસન સમજાશે. કાંશીરામ સાહેબને વાંચજો તો જ વિસન સમજાશે. ખાલી કાંશીરામ કાંશીરામ બોલે વિસન નહીં સમજાય. વિસનને સમજવો હોય તો કાંશીરામને વાંચવા જરૂરી છે. એણે જે રસ્તા બતાવ્યા છે, અને એ રસ્તામાં જ હું સફળ થાઉં છું, લોકોને જોડું છું. એટલે વિસન મળવા જેવો માણસ છે. પ્રશ્ન ભીતર હંગરવા કરતા પ્રયત્ન કરજો. સહેલો છે વિસન મળવો, પણ પ્રેમથી મળાશે. વિસનને તમે તમારી ઈચ્છા નહીં, પ્રેમથી મળી શકાશે. અને જે વિચારધારાના વાહકો છે એને કાયમને માટે વિસન સમર્પિત રહેશે. એ જ અભ્યર્થના સાથે વિસન કાથડના આપ સૌને સાદર જય ભીમ, જય ભારત.